નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। પેટ્રોલ પંપ પર ભીડનો માહોલ, અફવા કે હકીકત? વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક કલાકોથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી 2 દિવસ સુધી પેટ્રોલ ઉપલબ્ધ રહેશે નહીં। આ સમાચારના પગલે શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર લોકોની ભીડ જોવા મળી રહી છે। પેટ્રોલ ખતમ થઈ જશે તેવી ભીતિ વચ્ચે વાહનચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ ભરાવવા માટે પંપ પર પહોંચી રહ્યા છે। કેટલાક સ્થળોએ લાઈનો લાગી ગઈ છે અને લોકોમાં ઉતાવળનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ અધિકૃત સૂત્રો તરફથી હજુ સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પણ સપ્લાય સામાન્ય રીતે ચાલુ હોવાનું જણાવાયું છે। પ્રશાસન દ્વારા લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। અનાવશ્યક ભીડ ટાળવા અને જરૂર મુજબ જ પેટ્રોલ ભરાવવાનું સૂચન કરવામાં આવ્યું છે।